નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ ગુજરાતી. હું છું અંકુર રાવલ. વડોદરાના હરણી લેક દુર્ઘટનામાં ફાયર અધિકારી અમિત ચૌધરી તારણહાર બન્યા. ઘટનાની ગંભીરતા પારખી ટીમ સાથે તેઓ ઘટના સ્થળ પર જાતે જ પહોંચ્યા અને બાળકોને બચાવવા માટે ફાયર અધિકારી પાણીમાં કૂદી બોટ સુધી પહોંચ્યા હતા. તળાવમાં બાળકોના છૂટી રહેલા શ્વાસ જોઈ અમિત ચૌધરીનું હૃદયદ્રવ્ય ઉઠ્યું હતું. ફાયર ઓફિસર અમિત ચૌધરીએ દુર્ઘટનાનો હચમચાવી દેતો પોતાનો અનુભવ જણાવ્યો. તળાવનું એ કિચડ અને કિચડમાં ફસાયેલા 3 બાળકોના મૃતદેહ જોઈ તેમની કંપારી તેમને છૂટી ગઈ હતી. આ ગઈકાલની ઘટના જીવનમાં ક્યારે નહીં ભૂલી શકું. સાથે એ પણ કહ્યું, એક પણ બાળક પાસેથી લાઈફ જેકેટ મળ્યા નહોતા. હરણી આ તળાવની વાત કરવામાં આવે તો પિકનિક પર આવેલા બાળકોની અંતિમ પિકનિક બની ગઈ હતી. કરુણાસભર આ સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો જે આ બોટ છે તેમાં આ બાળકો સવાર થયા હતા. પોતાના જે સાથી બાળકો છે તેની સાથે આ અહીં સવાર થયા હતા અને મોજ માણવા આવેલા આ બાળકો પોતાના બે જે શિક્ષકો છે તેની સાથે અત્યારે કહી શકાય કે કરુણ મોતને ભેટ્યા છે. ત્યારે કોઈ પણ જે ઘટના હોય છે તે ઘટનાને લઈ તેની જે વિલન હોય છે ત્યારે તેનો હીરો પણ ચોક્કસથી હોય છે. સમગ્ર બાબતની વાત કરવામાં આવે તો જ્યારે ફાયર બ્રિગેડ વડોદરાને ખબર પડી હતી ત્યારે તાત્કાલિક મધ્યવર્તીથી આ જે બોટ છે તેને કાઢી અને તેને ઊંધી પડેલી બોટ હોય સીધી કરી શકાય ન હોવાના કારણે તેને પ્રથમ કિનારા પર લાવ્યા હતા અને ત્યારે જ જે કહી શકાય કે પહેલો જે બાળક છે તેનો મૃતદેહ મળી આવ્યો હતો અને તેને લઈ ફાયર બ્રિગેડ પણ આઘાતમાં કરી ગઈ હતી. આપણી પાસે ફાયર બ્રિગેડના જે અધિકારી છે નિર્ભાઈ, જે આ જે ઘટના છે તેમાં તારણહાર તરીકેની ફરજ બજાવી છે. સબ પહેલા પૂછવા માંગે ત્યારે કોલ મળ્યો, આપ આવ્યા, પહેલી કામગીરી શું હતી? એ રીતે ચોરને બતાવી સાંજે 4:30 વાગે કોલ મળ્યો હતો. તુરંત જ પાણીગેટ ફાયર સ્ટેશનથી કર્મચારીઓ બચાવ કામગીરીને આપણી સાથે પહોંચી ગયા હતા. ત્યારબાદ હું પણ એમની સાથે પાછળ ઓફિસના કામમાં આવી અહીંયા પહોંચી ગયો. આવીને સ્થળ પર ગયો તો બોટ જે છે તે તળાવમાં વચ્ચે હતી અને ત્યાં એક ઊંધી હતી. સાથે સાથે તરત જ અમારા કર્મચારીઓ રસ્તાઓ બાંધીને બોટને પહેલા જ ખેંચવાનો પ્રયત્ન કરી કિનારા પર લાવીને બોટને સીધી કરી અને સીધી કર્યા બાદ અંદરથી એક બેબી મળી હાથમાં બાળક. પછી ત્યારબાદ એ જે જગ્યા પર બોટ સીધી કરી ત્યાંથી 3 બાળકો અંદરથી કાઢ્યા. તમને પહેલા જે બોટ બહાર લાવવાની વાત કરી એ તમારું પહેલું પ્રાયોરિટી હતી, કારણ કે બોટ સીધી થાય એવી હતી નહીં, એટલે તમે કિનારે લાગ્યા. બાળકોનો જે પ્રથમ મૃતદેહ દેખ્યો કેવું અનુભવ્યું હતું? ફરજ તો હતી પણ કેવું તમને લાગ્યું? અત્યંત દુઃખદ અને ખૂબ જ દુઃખના દ્રશ્યો જોયા, ખૂબ જ દ્રવ્ય દ્રશ્યો જોયા. પરંતુ અમે જ્યારે પહોંચ્યા ત્યાં સુધી જે ઘટના જે રીતે સ્વરૂપ લઈ ચૂકી હતી, અમારા હાથમાં બાળકો હતા જોઈને ફરજ નથી લાગતી, પરંતુ જે અમારા ફરજમાં આવતા તેમને આગળની રેસ્ક્યુની કામગીરી એટલે પહેલા જે 3 બાળકોના મૃતદેહ મળ્યા પછી કઈ રીતના આગળ બાળકોના મૃત્યુ હતા પછી બીજા અન્ય લોકોને બચાવવાની કામગીરી કરવામાં આવી? કેટલા લોકોને તમારે કર્યું? શરૂઆતથી જયારે પહોંચ્યા પહેલા 5 બાળકો, ત્યારબાદ બોટ સુધી કરતા 1 બાળક મળ્યું અને અંદરથી 3 બાળકો, ટોટલ 8 થી 9 જેટલા બાળકો ફાયર સર્વિસ બરોબર કાઢવામાં. તમે જાતે પણ આ રાહત અને બચાવમાં ભાગ લીધો હતો. કેટલા બીજા કર્મચારીઓ તમારી સાથે હતા અને ટોટલ કેટલા લોકોનું રેસ્ક્યુ કર્યું? ટોટલ જે બાળકોનો આંકડો છે સ્કૂલના લિસ્ટ પ્રમાણે 30 થી 35 જેટલા બાળકો જવા કરતા એમાં શરૂઆતમાં જેમને લાઈફ જેકેટ પહેરેલા હશે એ લોકો પોતાની રીતે બહાર આવી ગયા, પરંતુ જે બોટમાં જે દબાયા હશે બોટના નીચે જ આવી ગયા એ બાળકોને અમે 9 જેટલા બાળકોને કાઢ્યા અને તમામ વડોદરા ફાયર સર્વિસના જે ફાયર સ્ટેશનના કર્મચારી અધિકારીઓ હાજર ફરજ પર ડ્યુટી કરે તમામ કર્મચારીઓને ઘટના સ્થળે બોલાવી દીધા હતા. સાથે સાથે વડોદરા ફાયર બ્રિગેડના જેટલા બચાવ કામગીરીના અદ્યતન ટેકનોલોજીના જે સાધનો છે એ પણ સ્થળ પર લાગે. આ જે પહેલા મૃતદેહો કાઢ્યા પછી તમે પણ લાગણી સફળ થઈ ગયા હતા, ત્યાં આંખમાં પાણી આવી ગયું, શું હતું સમગ્ર આ બાબત? સમગ્ર બાબત એ છે કે બાળકો મારા પણ નાના છે અને જે એજમાં જે બાળકો દેખાય તેમ એજમાં મારા પણ બાળકો છે, તો એક મારા બાળકો તેવી લાગણી સમાઈ ગઈ હતી એટલે થોડું ફરજ સાથે સાથે કરુણા અંદર આવી ગઈ હતી અને કઠોર મન કરીને
હું પોતે પાણીમાં જ હતો તળાવમાં, કારણ કે જે સિચ્યુએશન પરિસ્થિતિ હતી તેમાંથી કામગીરી પહેલા કરવી પડી હતી. તો આ એક દ્રશ્યો થયા હતા કે જે ભૂલાઈ શકે એનાથી બહુ દુઃખ. તમે જે મૃતદેહોની અને જે બાળકો અત્યારે મોતને ભેટ્યા છે ભગવાન એમને તમે જે બચાવમાં તમે જીવ બચાવ્યો કોકનો એવો અહેસાસ કયા બાળકને બચાવવાથી થયો અથવા તો કોને બચાવવાથી થયો? ગઈકાલે જે પણ બાળકો હતા એ બધા જ બાળકોને જ્યારે અમે રેસ્ક્યુ કર્યું, અમે રેસ્ક્યુ કરવા માટે થોડી અમને જહેમત, બોટની વજનની વેઇટના લીધે અમારી થોડી જહેમત વધારે લાગી, અમારો બળ થોડો ઓછો પડ્યો, થોડી સમય લાગ્યો, થોડું એ દુઃખ છે. પરંતુ જે બોટ છે જેનું વજન, વેઇટ અને એના કારણે પણ અમે અમારા પ્રયત્ન તમામ બાળકો જે અમે રેસ્ક્યુ કર્યો તો એ એક યાદગાર અને દુઃખદ. છેલ્લો એક પ્રશ્ન મારો કે શું વધારે તમે કરી શક્યા હોત તો વધારે જીવ બચી શકો? ફાયર સર્વિસ હંમેશા જેટલું વધુ કરી શકે એટલું વધારે કરે જ, દર વખતે જ કરે. પરંતુ ગઈકાલે જે બોટ વચ્ચે હતી ત્યાંથી રસ્તાઓથી બોટ ખેંચવી પડી અને એ ખેંચવા માટે જે મેન પાવર અમારી પાસે સક્ષમ હતો જ, મેન પાવરને પણ જે કીચડ હતું એના કારણે થોડી કીચડના કારણે અમે બોટને ખેંચવામાં થોડા અમે થોડી એ પણ થઈ, પરંતુ અમે જેટલા પ્રયાસોથી કર્યું એ તાત્કાલિક ક્ષણોમાં અમે પૂરી કરી. આ હતા અમિતભાઈ, જેઓ આ ઘટનાના તારણહાર તરીકે પહેલા રેસ્ક્યુમાં જોડાનાર વ્યક્તિ છે. સાથે સાથે અન્ય પણ કેટલાક તારણહારો છે જેમને પોતાના જીવની પરવા કર્યા વિના પોતે આ તળાવમાં કૂદી લોકોના જીવ બચાવવાનું કામ કર્યું. કેમેરામેન કિશોર સિંહ સાથે સંગીત રાજપૂત,